ગુડ મોર્નિંગ, હાલેલુયા. ઈસુ ખ્રિસ્તના નામમાં હું રમેશ ઉધારોત આપ સર્વને પ્રેમી સલામ પાઠવીએ છીએ. પિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર, દયા ભલાઈ પ્રેમ કે આપણા જીવનમાં આજે એક નવો દિવસ આપ્યો અને આપણા અશુદ્ધ હોઠો દ્વારા આજે આપણે તેમના પવિત્ર વચન જે વાંચવાના છે એના માટે કે તેમની દયા ભલાઈ પ્રેમ આપવી પડશે અને આપણને તેમના સંતાનો કરી લીધા છે અને આપણે તેમને બાપ કહે છે અને એમની રૂએ આપણે એમના પવિત્ર વચનો જે આપણે અશુદ્ધ હોઠો દ્વારા બોલીએ છીએ અને વાંચીએ છીએ તેને માટે પિતા પરમેશ્વર અમે તમારો આભાર માનીએ છીએ. વિશેષ અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળની અંદર શેર પણ જરૂરથી કરો. આજના દિવસનું શાસ્ત્ર વાંચન આપણે જે વાંચવાના છીએ એ તો પુનર્નિયમનું પુસ્તક છે અને તેનો 6ઠ્ઠો અધ્યાય છે જે આજે આપણે વાંચવાના છીએ. તો એ વાંચન પ્રભુ પિતા અમે સારી રીતે વાંચી શકીએ, સમજી શકીએ તેને માટે તમે અમારી સહાયતા મદદ કરો. આજનું વાંચન એ રૂથબેન વાંચશે. પવિત્ર પુસ્તકમાંથી પુનર્નિયમ અને તેનો 6ઠ્ઠો અધ્યાય. હવે જે આજ્ઞા, વિધિઓ તથા કાનૂનો યહોવા તમારા દેવે તમને શીખવવાને મને ફરમાવી છે એ માટે કે જે દેશનું વતન પામતા તમે યર્દન ઉતરીને પ્રવેશ કરો છો તેમાં તમે તે પાળો. તે આ છે, એ સારું કે તું તથા તારો દીકરો તથા તારા દીકરાનો દીકરો તારા આખા આયુષ્યભર યહોવા તારા દેવનો ડર રાખીને તેના સર્વ વિધિઓ તથા આજ્ઞાઓ જે હું તમને ફરમાવું છું તે પાળ અને તારી આવરદા લાંબી થાય એ માટે હે ઇસ્રાએલ સાંભળ અને કાળજી રાખીને તે પાળ. એ સારું કે જેમ યહોવા તારા પિતૃઓના દેવે તને વચન આપ્યું છે તેમ દૂધ મધની રેલછેડવાળા દેશમાં તારું ભલું થાય ને તમે બહુ જ વૃદ્ધિ પામો. હે ઇસ્રાએલ સાંભળ, યહોવા આપણો દેવ તે એકલો જ યહોવા છે અને યહોવા તારા દેવ પર તું તારા પૂરા અંતકરણથી તથા તારા પૂરા મનથી તથા તારા પૂરા બળથી પ્રીતિ કર. અને આ જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતકરણમાં ઠસી રહ્યું અને તે તું ખંતી તારા છોકરાને શીખવ ને જ્યારે તું ઘરમાં બેઠો હોય ને જ્યારે તું રસ્તે ચાલતો હોય ને જ્યારે તું સૂઈ જાય ને જ્યારે તું ઉઠે ત્યારે તે વિશે વાત કર અને તું તેમને નિશાની તરીકે તારે હાથે બાંધ ને તારી આંખોની વચ્ચે તેમને કપાળ ભૂષણ તરીકે રાખ અને તું તેમને તારા ઘરની બારસાખો ઉપર તથા દરવાજા ઉપર લખ. અને એમ થશે કે જ્યારે યહોવા તારો દેવ જે દેશ તને આપવાના તેણે તારા પિતૃઓની આગળ એટલે ઇબ્રાહીમની આગળ, ઈસાકની આગળ તથા યાકૂબની આગળ સોગંદ ખાધા હતા તેમાં તને લાવી. એટલે મોટા અને ઉત્તમ નગરો જે ત્યાં બાંધ્યા નથી ને સર્વ સારી વસ્તુઓથી ભરેલા ઘર કે જે ત્યાં ભર્યા નથી, ખોદેલા કુંવર જે તે ખોદ્યા નથી, દ્રાક્ષાવાળીઓ જે જૈતવૃક્ષો જે ત્યાં વાવ્યા નથી તેમાં લાવે ને તું ખાઈને તૃપ્ત થાય. ત્યારે સાવધાન રખેને યહોવા તારો દેવ જે તેને મિશ્ર દેશમાંથી એટલે ગુલામીના ઘરમાંથી કાઢી લાવ્યો તેને તું ભૂલી જાય. યહોવા તારા દેવનો ડર રાખ અને તેની જ સેવા કર ને તેના નામના સમ ખા. તમારી આસપાસની દેશ જાતિઓના દેવદેવીઓમાંના અન્ય દેવદેવોની પાછળ તમે ભટકી ન જાઓ, કેમ કે તારી મધ્ય રહેનાર યહોવા તમારો દેવ આસ્થાવાન દેવ છે. રખીને યહોવા તારા દેવનો કોપ તારી વિરુદ્ધ સળગી ઉઠે ને પૃથ્વીની સપાટી પરની તે તારો સંહાર કરે. જેમ તમે માસામાં તેની પરીક્ષા કરી તેમ તમે યહોવા તમારા દેવની પરીક્ષા ન કરો. યહોવા તમારા દેવની જે આજ્ઞાઓ તથા સાક્ષ્યો તથા વિધિઓ તેણે તમને ફરમાવ્યા છે તે તમે ખંતી પાળો અને યહોવાની નજરમાં જે યથાર્થ તથા સારું હોય તે તું કર. એ સારું કે તારું ભલું થાય ને જે ઉત્તમ દેશ તારા પિતૃઓને આપવાના યહોવાએ સોગંદ ખાધા છે તેમાં પ્રવેશ કરીને તું તેનું વતન પાડો અને તારા બધા શત્રુઓને તારી આગળથી તે હાંકી કાઢે. જેમ યહોવાએ કહ્યું છે તેમ ભવિષ્યકાળમાં જ્યારે તારો દીકરો તને એવું પૂછે કે જે સાક્ષ્યો તથા વિધિઓ તથા કાનૂનો યહોવા આપણે દેવે તમને ફરમાવ્યા છે તેમનો અર્થ શું છે, ત્યારે તું તારા દીકરાને કહેજે કે અમે મિશ્રમાં ફારૂનના ગુલામ હતા
અને યહોવા પરાક્રમી હાથ વડે અમને મિસ્રમાંથી કાઢી લાવ્યો. અને યહોવાએ અમારા દેખતા મિસ્ર પર, ફારૂન તથા એના આખા ઘર પર મોટા તથા દુઃખદ ચિહ્નો તથા ચમત્કારો દેખાડ્યા, અને તે અમને ત્યાંથી કાઢી લાવ્યો. એ સારું કે જે દેશ તેણે આપણા પિતૃઓને આપવાના સોગંદ ખાધા હતા તે આપવા સારું તે અમને તેમાં લઈ જાય, અને આપણા હંમેશને હિતને માટે આ બધા વિધિઓ પાડવાની તથા યહોવા આપણા દેવનો ડર રાખવાની યહોવાએ અમને આજ્ઞા આપી કે જેમ આજ છીએ તેમ તે આપણને બચાવી રાખી. અને યહોવા આપણા દેવે આપણને ફરમાવ્યું છે તે મુજબ જો આપણે આ સર્વ આજ્ઞાઓ તેની પ્રત્યે કાળજીથી પાડીએ તો તે આપણા લગમાં ન્યાયીપણાને અર્થે ગણાશે. પ્રભુ તેના વચ્ચેને પુષ્કળ આશીષ અને કૃપા. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સૈન્યોના દેવ યહોવા બાપ, તમારો આભાર માને તમારી સ્તુતિ કરીએ છીએ કે આજના દિવસે અમે તમારા સુંદર પવિત્ર વચનો અમારા મુખેથી વાંચ્યા. એ વચનો અમે વાંચીને ભૂલી ન જઈએ પણ અમારા જીવનમાં ઉતારીએ. તેને માટે તમે અમારી સહાયતા મદદ કરો. આ વચનો અમે અમારા બાળકોને પણ શીખવીએ અને તેઓ તમારા માર્ગોમાં ચાલે અને તમને માન્ય મહિમા મળે એવી કૃપા પણ તમે થવા દેજો. તો પિતા, અમે શું માંગીએ? તમારા માગ્યા અગાઉ તમે તે સગળા સારાવાના તમારા અખૂટ ભંડારમાંથી પૂરા કરો છો. તેને માટે પણ અમે તમારો આભારતા ઉપકાર માનીએ છીએ. ત્યાં પરમેશ્વર, તમે અમારી દૈહિક જરૂરિયાતો પૂરી પાડી છે, તમે અમારી નાણાકીય જરૂરિયાતો પૂરી પાડી છે, અને તમે અમને રહેવાને માટે સારા રહેઠાણો પણ પૂરા પાડ્યા છે. એ સગડાને માટે અમે તમારો આભાર ઉપકાર માનીએ છીએ. કામ નોકરીના રોજગારો તમે આપ્યા છે તેને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. ત્યાં પરમેશ્વર, અમે જાણીએ છીએ નથી જાણતા તો કોઈ પણ ભાઈ કે બેન બીમાર હોય એને અમે તમારી સમક્ષ લાવીએ છીએ. તમારા તંદુરસ્ત ઘાયલ હાથના સ્પર્શ વડે તમે સ્પર્શ કરો અને ભાઈ કે બેન સાજા પણ પામે એવી કૃપા તમે થવા દેજો. ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરજો. જો કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય એ કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો, અને એક સ્વજનના જવાથી જે ખોટ પડી છે એ ખોટ સહન કરવાને માટે તમે તેઓની સહાયતા મદદ કરો. અમારા દેશના લોકો એ સગડાઓને તમારી સમક્ષ લાવીએ છીએ. તમારી આશીષની કૃપા થવા દેજો. પિતા પરમેશ્વર, અમારો દેશ અને અમારા દેશના રાજનેતાઓને તમે આશીર્વાદિત કરો, તેઓને બુદ્ધિ જ્ઞાન ડાપણથી ભરપૂર કરો, અને પિતા પરમેશ્વર, દેશનું સુકાન ચલાવવાને માટે તમે તેઓની સહાયતા મદદ કરો. તમારું આવું ખૂબ જ નજીક છે અને તમારા શબ્દો કહે છે કે પિતા પરમેશ્વર કે મારા આવવા અગાઉ એવી બીનાઓ બનશે કે તમે ડરી જશો, નાસીપાસ થશો. પણ પિતા પરમેશ્વર, તમે એમ પણ કહ્યું છે કે તમે એ જોઈને નાસીપાસ થશો નહીં, કેમ કે મારા આવવા અગાઉ આ સગડી બીનાઓ બનવાની છે. ત્યારે પિતા પરમેશ્વર, અમે આ સગડી બીનાઓ જોઈને ગભરાઈએ નહીં, ડરીએ નહીં, નાસીપાસ ન થઈએ, પણ તમારા માર્ગોની અંદર અડીખમ ઊભા રહીએ. તેને માટે તમે તમારી સહાયતા મદદ કરજો. ઇઝરાયલ અને બીજા દેશોની સાથે જે લડાઈ ચાલી રહી છે, ઇઝરાયલ એ તમારી ભૂમિ છે પિતા, તમારા લોકોની ભૂમિ છે પિતા, અને તમારા પસંદ કરેલા લોકોને માટે તે સાચવેલી ભૂમિ છે. અને ત્યાં પ્રભુ પિતા અત્યારે ભયંકર લડાઈ ચાલી રહી છે. ત્યારે પિતા પરમેશ્વર, અમે વિનંતી કરીએ કે ત્યાંની લડાઈ શાંત થાય, ત્યાંના લોકો સુખ શાંતિમાં રહી શકે, અને તમારા નામને માન્ય મહિમા વડે કૃપા તમે થવા દો. અમારી આ સગડી અરજો ગરજો વિનંતીઓ તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ મસીહ, જે કાળવાના પહાડ પર નિંદાયા ક્રુસે ચડ્યા દટાયા, ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા, તેમના મીઠા અને પ્યારા નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા. આમીન. આમીન.